પણ ઘટના એ ઘટી કે ફરવા જવાને 7 દિવસ બાકી હતા, ત્યાં સૌથી નાનો છોકરો શેરીમાં રમતો હતો અને એના પગમાં કૂતરું કરડી ગયું. અને ત્યાંની એ ડોક્ટરી, એ મેડિકલ લાઈનના એ ડોક્ટરોએ એને કહ્યું કે ભાઈ તમે 14 દિવસ સુધી હવે શહેર મૂકીને જતા નહીં ક્યાં છોકરાને લઈને. હવે છોકરો સૌથી નાનો, 14 દિવસ ક્યાંય જતા નહીં શહેર મૂકીને. એ વખતમાં એ ત્યાંના નિયમોનું પાલન કરવું એ બધાનું ફરજિયાત હશે. તો જે લોકો વર્ષોથી પૈસા કમાવાની એ ચેષ્ટામાં વર્ષોથી મહેનત કરતા કરતા પૈસા કમાણા, આજે 7 દિવસ આડા હતા. લોકોએ પોતાની બેગો ભરી લીધી હતી, શોપિંગ ચાલતી હતી, દિવાળી જેવો માહોલ હતો ઘરમાં. ટિકિટ જોવે લોકો, રોજ ટિકિટ જોવે. કેટલા દિવસ બાકી રહ્યા? રોજ ટિકિટ જોવે. જેમ હોસ્ટેલના છોકરાઓ રોજ કેલેન્ડર જોવે. હવે કેટલા દિવસ બાકી રહ્યા વેકેશનને? ચકડું કરે, આમ દિવસમાં 3 વખત ચકડા કરે હોસ્ટેલ વાળા. તો ખૂબ આનંદ કરતા હતા. એમાં 7 દિવસની વાર હતી અને કૂતરું કરડી ગયું અને 14 દિવસ બહાર ન જવા માટે એને આદેશ થયો. જે ઘરમાં દિવાળીનો માહોલ હતો એ જ ઘરમાં શોકનો માહોલ થઈ ગયો, માતમ છવાઈ ગયો. સૌથી અગત્યની વાત તો એ હતી કે જે છોકરાને કૂતરું કરડ્યું હતું ને એની હારે આખું ઘર બોલતું બંધ થઈ ગયું. આ તારા લીધે થયું બધું. છોકરાનું શું વાત? જે દિવસે જવાનું હતું એ દિવસ આવ્યો. સ્કોટલેન્ડમાંથી બધા લોકો પોતાના બેગ ને સામાન લઈ લઈને ફરવા જાય છે. સવારમાં આખા સ્કોટલેન્ડમાં આનંદ છે. આ ક્લર્ક પરિવારના ઘરે માતમ છે કે અમે ન જઈ શક્યા, અમે ન જઈ શક્યા. સાંજ પડી અને આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો. ક્લર્ક પરિવારના ઘરે દિવાળી હતી. કેમ? જે ક્રૂઝમાં બેસીને લોકો નીકળ્યા હતા એ ક્રૂઝ પાણી દરિયામાં ડૂબી ગયું. જો કૂતરું ન કરડ્યું હોત તો આખો પરિવાર આજે પાણીમાં તણાઈ ગયો હોત. આ કૂતરું કરડ્યું એટલે આખો પરિવાર બચી ગયો. એમ જ્યારે તમે કોઈ કામ ચાલુ કરો ને તમને કોઈ વિઘ્ન આવે એમ લાગે ને ત્યારે સમજવું ઠાકોરજી મારું મોટું જે કંઈક નુકસાન થવાનું હતું એ બચાવ્યું છે, એટલા માટે ઠાકોરજી મને અહીંયા લઈ આવ્યા છે. સુળીનો તમને દંડ કાંટાથી કાઢ્યો છે, આવું યાદ રાખો. પરમાત્મા આપણું જે કરી રહ્યા છે સારું કરી રહ્યા છે, સંશય જ નથી. કદાચ પરણવા પરિવારને થશે આજે કે એક 15 મિનિટ વરસાદ આવ્યો ને હવે તો વયો ગયો પાછો, આવું કરી. ભરોસો રાખજો કે તમારું ખાલી મંડપ તોડી અને તમારું બધું બચાવ્યું છે. કદાચ એ મંડપ સારો ને સારો હોત તો બીજી કદાચ કંઈક નુકસાની થવાની હોત. એમાંથી ઠાકોરજી તમને અહીંયા લઈ આવ્યા છે. આ ભરોસો રાખજો. દુઃખ થાય છે, પરણવા પરિવારને દુઃખ થાય છે એવું નહીં. જેટલા લોકો કથા લક્ષના માધ્યમથી જોતા હતા અને જેટલા લોકો સાથે મારી ટેલિફોનિક વાત થઈ, બધા લોકો પોતે દુઃખ વ્યક્ત કરે છે. કેટલું સરસ મોટું આયોજન હતું, પણ એક વરસાદ આવ્યો અને આ બધું થયું. બધા લોકો તમારા માટે એટલી જ સાંત્વના આપે છે, એટલી જ બધાને સંવેદના છે કે એક આટલું મોટું કાર્યક્રમ હતો. અને મેં પણ કહેતો હતો કે મારી 250 કરતાં વધારે કથાઓ થઈ, એમાં મેનેજમેન્ટ વાળી સૌથી અને આટલા ઉત્સાહ સાથેની કથા કોઈ હતી તો પરણવા પરિવારની હતી. પરંતુ આમાં ભરોસો રાખજો તમે ભગવાન ઉપર, ઠાકોરજી ઉપર, કાળિયા ઠાકર ઉપર, કે જે મોટું વિઘ્ન આવવાનું હતું એ ટાળવા માટે કદાચ ઠાકોરજીએ આપણો મંડપ તોડ્યો અને આપણને અહીંયા મોકલ્યા છે. આ પાક્કું છે. જો કૂતરું કરડે અને આખા ઘરનો જીવ બચાવી લેતા હોય તો મંડપ તોડીને કદાચ કેટલાયનો જીવ બચાવવા માટે ઠાકોરજીએ મોકલ્યા હશે, શું ખબર છે. આટલી કથાઓ થઈ, ભગવાન અમારે હાલીને જ આવતા હતા. આ કથામાં જ રોજ ભગવાન નવી ગાડીઓ બેહીને આવતા હતા. કાલે નાની એવી જગ્યા હતી તોય પણ આ લોકોએ એવો નંદ ઉત્સવ મનાવ્યો છે એ કે એને ભલે ગરમી થાય પણ આપણે બધા ઉપર ચડી જવાય. ચારે બાજુ ઘેરી વળ્યા હતા. કાલે 4:15 વાગે જમવાનું આવ્યું મારું. કાલે સંદીપભાઈ નો આગ્રહ હતો, મેહુલભાઈ કે તમે ડાયરામાં આવો. હવે મેં કીધું તમને તો ખબર છે કે સવારે 5:30 વાગે ઉઠ્યા હોઈએ અને રાત્રે હજી 10 વાગે ગામમાં પધરામણી કરતા હતા. પણ મેં કહ્યું કે મને આપ તમે જાઓ સવારે, હું કથામાં નથી આવીશ તો મારું સ્વાસ્થ્ય એક તો બગડે છે. કારણ કે કાલે આરામ માટે દિવસ જ નહોતો મળ્યો, સમય જ નહોતો મળ્યો આરામ માટેનો. પણ તમે લોકોએ અહીંયા ખૂબ સારો ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સારો તમારો થયો.
અને સૌથી વિશેષ વાત આનંદ થયો કે હમણાં જ ઉમેશભાઈએ કહ્યું વાળા સાહેબે કે 7,51,000 રૂપિયા જેવી મોટી રકમ ગૌશાળાઓ માટે અહીંયા એકત્રિત થઈ. બહુ મોટી વાત છે એના માટે, બહુ જ મોટી વાત છે. જેણે જેણે એ ગૌશાળા માટે ઘોર કરી આવી છે એ બધાને ભગવાન ઠાકોરજી એ ગાયોનો ગોવાળ તમને બધાને ખૂબ ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અમે. તો કોઈ પણ કાર્યમાં વિઘ્ન ના આવે એના માટે પ્રભુનું સ્મરણ કરો. ગમે તે કાર્ય પ્રારંભ કરો પેલા ભગવાનને યાદ કરી લો. નારાયણ નારાયણ નારાયણ. ગીતા પ્રેસ ગોરખપુર જેને સનાતનની સૌથી મોટી કોઈ સેવા કરી હોય તો ગીતા પ્રેસ ગોરખપુરે કરી છે. પ્રાઇમરીમાં કેજીમાં ભણતા છોકરાની એક બુક લેવા જાવ ને તો 100, 150, 200 રૂપિયાની આવે છે. અને ગીતા પ્રેસ ગોરખપુર નાની એવી ગીતાજી તમને 1 રૂપિયામાં આપે. બોલો, આનાથી વિશેષ કોણ સેવા કરે સનાતનની? મારે તમને આજે એ પણ કહેવું છે કે તમારા છોકરાના એ સ્કૂલ બેગમાં ચાહે ગમે તેટલી મોંઘી મોંઘી પેન્સિલો આપો, ગમે તેટલા મોંઘા મોંઘા એને તમે એમાં બુક્સ આપી દો, તમે સારા સારા કંપાસ આપો, પણ જો આપને અનુકૂળ હોય, તમારા છોકરો ભલે વાંચે નહીં તો કાંઈ નહીં, પણ અનુકૂળ હોય તો નાની ગીતાજી તમારા છોકરાના દફતરમાં રોજ માટે મૂકજો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે પણ તમારો છોકરો ગીતાજીને જોશે ને એકાદો શ્લોક વાંચશે અને શ્લોકમાંથી કદાચ એને સમજાઈ જશે તો એ જીવનમાં કોઈ દી વ્યસન નહીં કરે, એ જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલે, એ જીવનમાં ક્યારેય કોઈ દી ઊંધા માર્ગે નહીં જાય. વાંચે નહીં તો કાંઈ નહીં, પણ ગીતાજી એના બેગમાં ગીતાજી આપો. 2 રૂપિયાની ગીતાજી આવે છે ગીતા પ્રેસ ગોરખપુર, નાની એવી પોકેટ ડાયરી જેવી. ભગવાન શંકર પ્રણામ કરે છે. મંગલ ભવન અમંગલ હારી દ્રવૌ સુદશરથ અજિર બિહારી કરી પ્રણામ રામહિ ત્રિપુરારી હર્ષિ સુધાર સમ ગીરા ઉચારી. કરી પ્રણામ રામહિ ત્રિપુરારી. ત્રિપુરારી ભગવાન શિવ છે, રામ. રામને પ્રણામ કરી અને પછી ગીરા એટલે માં પાર્વતી, માં ભવાનીની સામે ભગવાન શંકર કથાનો પ્રારંભ કરે છે. હર્ષિ સુદાસમ ગીરા ઉચારી. ભગવાનને પ્રણામ કર્યા છે. તો એ ભગવાન શંકરને એમ થયું કે મારા ઈષ્ટદેવ ભગવાન બાલકૃષ્ણ પ્રગટ થઈ ગયા છે, તો લાવને દર્શન કરી આવું. અને ભગવાન શંકર એક જોગીનું રૂપ લઈ અને ગોકુળમાં આવે છે. ગોકુળમાં આવતાની સાથે જ એક ગોપી મળી. ગોપીએ બાબાને વંદન કર્યા અને કહ્યું, બાબા નમસ્તે. નમસ્તે. ગોપીએ સામે ચાલીને રસ્તો બતાવ્યો કે બાબા તમે તો જ્યોતિષી હો એવું લાગે છે. બાબાના મનમાં બત્તી થઈ કે હાલ ઘડીક જ્યોતિષી બની જાઓ, કદાચ જોશ જોડાવાના નામે પણ મને કનૈયાના દર્શન થઈ જાય. એટલે બાબાએ કહ્યું કે હા હા હું તો જ્યોતિષી છું. બાબા તમને ક્યારે જોયા તો નહીં અહીંયા ગોકુળમાં? પહેલી વાર જોઈએ. અરે હા, કૈલાસમાંથી પહેલી વાર આવ્યો છું તો ગુફાઓમાંથી વિદ્યા મેળવીને. તો હે બાબા, અમારે યશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે, એના તમે જોશ જોઈ દેશો? બાબાના મનમાં મંડ્યા લાડવા ફૂટવા. કાલો જોતું તું જડી ગયું. એક તો ભાવતું તું અને એમાંય ડોક્ટરે કીધું તમે આ ખાજો. ભાવતું તું ને વૈદ્ય બતાવ્યું. ચાલો, બાબા આવ્યા છે ગોપીની સાથે માં યશોદાના આંગણે. બાબાને કીધું બાબા અહીં ઉભા રહો, હમણાં આવું. બાબા ઉભા રહ્યા છે. યશોદાને બોલાવવા માટે ગોપી ગઈ. જરા અવાજ કરતી ગઈ, યશોદા, એ યશોદા. માં યશોદાએ કીધું કે એ ગોપી આટલો બધો અવાજ કેમ કરે છે? જરા અવાજ ધીમો કર, મારો છોકરો સૂતો છે. ગોપી કહે છે, માં આંગણામાં જુઓ તો ખરા, હું કોને લઈને આવી છું? કોને લાવી છે? માં હું એક બાબા જ્યોતિષીને લઈને આવી છું. હાલો આપણે લાલાના જોશ જોડાઈ લઈએ. માં એ કામ મૂકી ગોપીની સાથે આંગણામાં આવે છે. જ્યારે યશોદા આંગણામાં આવ્યા ને બાબાને જોયા તો માની આંખો ફાટી ગઈ.
ગોપીને કીધું કે આ તું કોને લઈ આવી છે? બાબાનું આખો વેશ જ એવો હતો. બાબાએ શરીરમાં ભભૂત લગાવી હતી. હો અંગ ભભૂત ગલે રૂંઢમાલા, શેષ નાગ લિપટાયો, બાંકો તિલક ભાલ ચંદ્રમા, ઘેર ઘેર અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂઢમાલા, શેષ નાગ લિપટાયો, બાંકો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલખ જગાયો. અંગ ભભૂત ગલે રૂંઢમાલા. બાબાએ આખા શરીરે ભભૂત લગાવી છે. નાગણીઓના કુંડળ પહેર્યા છે, બાજુબંધ નાગણીઓના છે. ગળામાં શેષ નાગ, કપાળમાં તિલક શોભે છે, ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા શોભે, હાથમાં ત્રિશુળ અને ડમરું છે. માએ કહ્યું, ગોપિયા તું કોને લઈ આવી છો? મારે જોશ નથી જોડાવો, મારો છોકરો બી જાય તો ના પાડ દે જા. એટલે ગોપીએ કહ્યું, માં હું બાબાને ના પાડી દઉં, પણ તમે એક કામ કરો, તમે થોડીક દક્ષિણા આપી દો એટલે બાબા હમણાં વયા જશે. હવે ગોપીને ખબર નહોતી કે આ દક્ષિણા લેવા વાળો બાવો નથી. ચપટી ભભૂતમાં આખો કુબેરનો ખજાને આપી દે એવો સમૃદ્ધિવાન માણસ, કુબેરનો ભંડાર આપે એવો આવ્યો છે. એટલે ગોપીએ કહ્યું તમે થોડીક ભિક્ષા આપી દો. એટલે માં વળી ભિક્ષા તૈયાર કરવા ગયા. ગોપી આવીને કીધું કે બાબા માફ કરજો, અત્યારે અમારા યશોદામાનો છોકરો સૂતો છે, એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોશ જોડાવા હશે ત્યારે અમે તમને બોલાવી જશું. બાબા કહે છે કે એક યુક્તિ મળી હતી, એ નિષ્ફળ ગઈ. માં યશોદા થાળ ભરીને આવ્યા સોનાનો. લ્યો બાબા આ થાળ લઈ લો અને આપ ચાલ્યા જાઓ. ભગવાન કહે છે, અરે માં તમે આટલો થાળ ભરીને આવો એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે. તમારા ઘરે ખજાનો ઓછો છે. પણ ભગવાન શંકરે એક વાત બહુ સરસ કરી આ સંસારના લોકો માટે. ભગવાન કહે છે કે લાવ માને કહી જ દઉં, હું જે કામ માટે આવ્યો છું એ કામ એને કહી દઉં. કારણ કપટ કરે કૃષ્ણ નહીં મળે મને ક્યારે. જ્યાં કપટ હોય ને કૃષ્ણ ન હોય કોઈ દિવસ. પ્રેમ ગલી અતિ સાંકરી ગુણ મેં દઉં ના સમાય. કાં તો જીવનમાં પ્રેમ રહે ને કાં તો જીવનમાં અહંકાર રહે, અભિમાન રહે. અભિમાન હોય ને પ્રેમ ન રહે, ને પ્રેમ હોય ને અભિમાન ન રહે કોઈ દિવસ. એટલે બાબાએ નક્કી કર્યું કે માને કહી જ દઉં. એટલે ભગવાન શંકર માં યશોદાને કહે છે, ના ચાહીએ તેરી દોલત દુનિયા, और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने श्याम का दर्श करा दे, मैं दर्शन को आया. माँ મારે સંપત્તિ નથી જોઈતી. હું તો તારા કનૈયાના દર્શન કરવા માટે, તારા છોકરાના દર્શન કરવા માટે આવ્યો છું. મને તારા છોકરાના દર્શન કરાવી દે એટલે હમણાં વયો જાવ. માએ કહ્યું, બાબા તમારે આ દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે, કાલે નહીં મળે. માએ ઘસીને ના પાડી દીધી. બાબાએ સામી જીદ પકડી. બાબાએ કહ્યું, માં તો સાંભળી લ્યો, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તારા ઘરનું આંગણું મૂકી બારો નહીં જાય. ત્રિશુલ ખોડી દીધું, પદ્માસન વાળી ડમરૂનો અહામલેખનો નાદ કરી અને ભગવાન શિવ આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ધરવા માટે બેસી ગયા. પ્રભુ આજે હું તમારા દર્શન કરવા આવ્યો છું, પણ માં યશોદા મને તમારા દર્શન નહીં થવા દે. તમે કંઈક લીલા કરો તો મને તમારા દર્શન થાય. નંદ બાબાના આંગણામાં બેઠા બેઠા ભગવાન મહાદેવ પ્રાર્થના કરે અને ઓરડામાં પડ્યા પડ્યા ભગવાન નારાયણ સાંભળે છે. ઓ રંગીલા રણ છોડ
શરણ હું તારે આવ્યો છું. રસ ભીનારણ છોડ શરણ હું તારે આવ્યો છું. રસ ભીનારણ છોડ શરણ મારા પૂરા તું કરજે કોડ મારા પૂરા તું કરજે શરણ હું તારે આવ્યો છું. ગીરારણ છો શરણ તારે આવ્યો છું. આ સંસારમાં પરમાત્મા સૌની પ્રાર્થના સાંભળે છે. ઈશ્વર સૌની પ્રાર્થનાઓને સાંભળનારો છે. એક મહાપુરુષે લખ્યું છે કે કીડીના પગમાં બાંધેલું ઝાંઝર પણ સાહેબ સાંભળે છે, પ્રભુ સાંભળે છે. તમે બહુ ઊંચા અવાજે ગાઓ ને એ કદાચ ન સાંભળે, શક્ય છે, પણ ઊંચા ભાવે ગાશો ને તો ઠાકોરજી સાંભળશે. અને જ્યારે જ્યારે ગાવાનો વારો આવે ને ત્યારે અહીંયાથી ગાવું, બોલવાનો વારો આવે ને તો અહીંથી બોલવું. અને તમે જુઓ ભગવાને કેવી સરસ રચના કરી. બોલવાનું છે ને એ બેની વચ્ચે આપ્યું, મગજની અને દિલની બેની વચ્ચે આપ્યું. અને તમે બોલો ને એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે. તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય, અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય. પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ. અને જેને જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજીએ સાંભળી છે, એની પ્રાર્થના મારા ભગવાને સાંભળી છે. સિત્તેર વર્ષ ચાલીને જાય, અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે, અને તુલસી મોટા થાય તો એ તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય. દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી, એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે, પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે. 70 વર્ષ સુધી ચાલી ગયા. અને શરીર જ્યારે એકદમ વૃદ્ધ થઈ ગયું, થયું કે હવે શું થશે. માંડ માંડ ચલાતું હતું. એવી અવસ્થાએ જ્યારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે, અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી, ભગવાન મારી પ્રાર્થના છે તમને, 70 વર્ષ સુધી આ શરીર ચાલ્યું, હવે આ શરીર કામ નથી કરતું. નાથ, હવે કદાચ અવાય ન અવાય, હવે હું દ્વારિકા આવું કે ન આવું, પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી, મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો હો. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા,